હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવશું કેળા અને મેથીના ભજીયા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો સૌપ્રથમ એ માટેની સામગ્રી જોઈ લઈએ। કેળા અને મેથીના ભજીયા બનાવવા માટે મેં અહીં લીધો છે 1.5 કપ જેટલો ચણાનો લોટ। આ મેં 1 બાઉલ એટલે કે 80 ગ્રામ જેટલી મેથી લીધી છે, ઝીણી સમારેલી। ઝીણા સમારેલા લીલા ધાણા 2 મોટી ચમચી। 2 મોટી ચમચી જેટલા સૂકા આખા દાણાને મેં અધકચરા વાટી લીધા છે। 1 ચમચી કાળા મરીને મેં અધકચરા વાટી લીધા છે। 1 ચમચી જેટલું લાલ મરચું, હળદર અડધી ચમચી, સ્વાદ મુજબ મીઠું, આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી અને આમે 1.5 નંગ જેટલા કેળા લીધા છે। તો સૌથી પહેલાં આપણે આ કેળાની છાલ કાઢી લેશું અને એ પછી એને સારી રીતે આપણે મેશ કરી લેશું। કેળા આપણે એકદમ પાક્કા જ લેવાના છે, સહેજ પણ કાચા નહીં લેવાના। અને જો તમે કેળા વધારે નાખી દેશો તો તમારા બધા જ ભજીયા તેલમાં નાખશો એવા જ લાલ થઈ જશે અને ખૂબ જ વધારે તેલ પણ પી લેશે। એટલે મેં બસ 1.5 નંગ જ કેળા લીધા છે। તો આ રીતે ચમચીથી સરસ મેશ કરી લેશું। તમે ચાહો તો હાથથી પણ મેશ કરી શકો છો। તો મેં આને સરસ મેશ કરી લીધું છે। હવે આમાં લીલા ધાણા નાખશું, ઝીણા સમારેલા। ઝીણી સમારેલી મેથી પણ નાખી દઈશું। એ બંનેને સારી રીતે ધોઈને જ લીધા છે। બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં ચણાનો લોટ નાખી દઈશું। થોડો થોડો ચણાનો લોટ નાખીને આપણે સરસ મિક્સ કરી લેશું। ટોટલ 1.5 કપ જેટલો ચણાનો લોટ યુઝ થયો છે। તો હવે આપણે એમાં અધકચરા કરેલા કાળા મરી નાખશું, હળદર નાખશું, સ્વાદ મુજબ મીઠું, મીઠું તમે ચાખીને પછીથી પણ એડ કરી શકો છો, લાલ મરચું, અધકચરા વાટેલા આખા દાણા નાખી દઈશું, આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું। બધું ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું। જો પાણીની જરૂર લાગે તો આપણે એમાં પાણી ઉમેરશું, પણ કેળા આપણે વધારે યુઝ નથી કરવાના, નહીં તો બધા જ ભજીયા તરત જ લાલ થઈ જશે તેલમાં જઈને અને બળી પણ જશે। જેથી કેળા આપણે થોડા ધ્યાનથી જ નાખવાના છે। મેં બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે, પણ આ થોડુંક ગાઢું છે તો મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે, જે આમાં થોડું થોડું નાખીને મિક્સ કરી લેશું। ટોટલ 1/4 કપ જેટલું પાણી યુઝ કર્યું છે। તો બધું સારી રીતે મિક્સ કરી લેશું। આપણું બેટર હવે પરફેક્ટ છે, તો આમાંથી આપણે ભજીયા બનાવી દઈશું। મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, તો આ રીતે થોડુંક ખીરું આપણે હાથમાં લઈને તેલમાં ભજીયા મૂકશું। આ ભજીયા ગોળ નથી હોતા, તો આ રીતે અનઇવન શેપના જ આપણે ભજીયા મૂકશું। બધા જ ભજીયા આ રીતે તેલમાં આપણે મૂકવાના છે। ભજીયાને વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે હલાવતા રહેશું, જેથી બધી બાજુથી સરસ ફ્રાય થઈ જાય અને સ્લો ફ્લેમ પર જ આપણે ફ્રાય કરવાના છે। મેં સ્લો ફ્લેમ પર બધા જ ભજીયા લાઇટ બ્રાઉન કરી લીધા છે। હવે આપણે એને એક પ્લેટમાં ટિશ્યુ પેપર પર કાઢી લેશું, જેથી જે એક્સ્ટ્રા ઓઇલ હોય તે એબ્ઝોર્બ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા કેળા મેથીના ભજીયા, જેને તમે વગર કોઈ ચટણી એમને પણ ખાઈ શકો છો। એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ આ રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરો। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।